સાવલી નગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરીનો પ્રારંભ વરસાદી સિઝનને ધ્યાનમાં રાખી સાવલી નગરપાલિકા દ્વારા શહેરમાં પ્રિમોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવી છે। વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે સફાઈ અભિયાન હાથ ધરાયું છે। નગરપાલિકા તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રંગાઈકાશ સાથે ગટર અને નાળાઓની સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી છે। આગામી દિવસોમાં ભારે વરસાદ દરમિયાન પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય તે માટે તંત્ર સક્રિય બન્યું છે। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ સમયે પાણી ભરાતા હોવાની ફરિયાદોને ધ્યાનમાં લઈ કામગીરી વધુ તેજ કરવામાં આવી છે। સફાઈ અભિયાન અંતર્ગત વરસાદી પાણીના માર્ગોને ખુલ્લા કરવામાં આવી રહ્યા છે જેથી પાણીનો પ્રવાહ સરળ બની રહે। નગરપાલિકા દ્વારા નાગરિકોને પણ સ્વચ્છતા જાળવવા તેમજ કચરો નાળાઓમાં ન નાખવા અપીલ કરવામાં આવી છે। પ્રિમોન્સૂન કામગીરીથી વરસાદી સિઝનમાં લોકોને મોટી રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। વન ડે વડોદરા ન્યૂઝ નમસ્કાર। આજે સાવલી નગરની અંદર આગામી મોન્સૂન કામગીરી હાથ ધરેલ છે। તેની અંદર સાવલી નગરની અંદર જે મધ્ય કાંસ જઈ રહી છે તે કાંસને જે પાણીનો ભરાવો સાવલી નગરની અંદર ના થાય, જે ડૂબની અંદર અમુક સોસાયટીઓ અમુક વિસ્તાર જે પાણી ડૂબ થાય છે તે ના થાય એને લીધે અગાઉ અમે ધારાસભ્યશ્રીના આદેશથી અને નગરપાલિકાના સહયોગથી આજે જે પ્રી મોન્સૂન કામગીરી આજે મુવાલ રોડ પરથી છેક ભાદરવા ચોકડી રહીને સીધા અમે ગોપાલપુરીનો જે હનુમાનજીનું મંદિર છે ત્યાં સુધી અમારે આ મોન્સૂન કામગીરી પૂર્ણ કરેલ છે। અને સૌ નગરના આજુબાજુ જે ગલ્લા અને દુકાનધારકો જે આવેલા છે એ સૌને અમે નોટિસ આપીને સૌને 2-4 દિવસ ખસી જવા અમે વિનંતી કરેલ છે અને સૌને કરેલ છે કે અમને સાથ અને સહકાર આપજો। આપણા નગરની અંદર જે પાણીનો ભરાવો થાય છે તે પાણીનો ભરાવો ના થાય અને પબ્લિકને મુશ્કેલી ના પડે એના માટે આ મોન્સૂન કામગીરી હાથ ધરેલ છે। આપનું નામ? ભદ્રેશ પાઠક, સાવલી નગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન।